સ્વામિનારાયણ હરે. શ્રી હરિ ઈચ્છા મુજબ ગઢપુરમાં રહી અને હવે ત્યાંથી ચાલવાનો વિચાર કર્યો છે કે હવે બીજે ગામમાં જઈએ. ત્યાં તો જીવા ખાચર આવીને વિનંતી કરી કે પ્રભુ, અમારે તમારી સેવા કરવાની ઈચ્છા હતી, અમારો મનોરથ પૂર્ણ થયો નથી, તો થોડા દિવસ અમારે ત્યાં આવો, અમારા દરબારમાં રહ્યો, અમે સેવા કરીએ. મહારાજ કે ઠીક. તો પછી પ્રભુ અભયરાજાના દરબારમાંથી જીવા ખાચરના દરબારમાં ગયેલા છે, ગઢપુરમાં. જો જીવેન્દ્ર દરબાર આમાં નામ લખ્યું છે, જીવેન્દ્ર દરબાર જીવા ખાચર. પછી શ્રીજી મહારાજને રહેવા માટે પશ્ચિમ મુખે લીમડા પાસે ભવન બનાવ્યું હતું. એટલે મહારાજને ઉતરવાનું ઠેકાણું સરસ. જીવા ખાચરે સરસ મજાના ઓરડા, તેમાં શ્રીહરિ ઉતર્યા છે. 2-5 દિવસ રોકાણા. સાંજ સવાર રસોઈ થાય, મહારાજ જમે, સંતો ભક્તો જમે. કથા કીર્તન ધ્યાન સ્મરણ એવું કરતા દિવસ નિર્ગમન કરતા હતા. હો, ધ્યાન ભજન કથા વાર્તા, બસ ઈ જ મહારાજને ઈ એક જબરું તાન હતું, કથા વાર્તા અને કીર્તન ભજન સ્મરણ. શ્રીજી મહારાજ ત્યાં રહ્યા ત્યાં સુધી જીવા ખાચર મુક્તાનંદ સ્વામીને મહારાજના ચરિત્રો પૂછતા. હો, મહારાજના ચરિત્રો કહો. શ્રીજી મહારાજના જન્મ ચરિત્રો, પ્રભુ પ્રગટ થયા સુપૈયામાં, ત્યાંના આજુબાજુના ચરિત્રો એ મુક્તાનંદ સ્વામી સંભળાવ્યા. પછી શ્રીજી મહારાજ વનમાં બહુ ફર્યા. હો, અણવાડે પગે 7 વર્ષ સુધી વનમાં ફર્યા. આખો ભારત દેશ પ્રભુ ઉઘાડે પગે ફર્યા. હો, ઉઘાડે પગે. લ્યો, આપણે ઘરેથી મંદિરે જઈએ, રસ્તામાં લગભગ કાંટો ન હોય, કાંટા હોય તોય ઉઘાડે પગે લગભગ તો ન જાય, પહેરીને જાય. પગે તો ઠીક, આપણે તો હોન્ડામાં જ ચડીને જાય મંદિરે જવું હોય તો. લ્યો, એટલી વાર પણ આપણાથી પગે હલાય નહીં. જ્યારે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી નીલકંઠ વર્ણી 7 વર્ષ સુધી ઉઘાડે પગે આખો દેશ ફર્યા. હો, તો મુક્તાનંદ સ્વામી મહારાજના વન વિચરણના ચરિત્રો સંભળાવતા હતા. હો, જીવા ખાચરને. પછી મહારાજ વનમાં ફરતા ફરતા પછી લોજમાં આવ્યા. હો, લોજપુરમાં. અને ત્યાં મુક્તાનંદ સ્વામીને મળ્યા. પછી ત્યાં રહ્યા. લોજમાં કેટલાક અદભુત ચરિત્રો કર્યા મહારાજ પોતે. હો, એવા સરસ મજાના ચરિત્રો. અને ઈ બધા પાછા મુક્તાનંદ સ્વામીને અનુભવ વાળા. મુક્તાનંદ સ્વામીને તો પૂરો અનુભવ, કારણ કે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેલા હતા. એટલે ત્યાં પણ અદભુત ચરિત્રો કર્યા. ઈ બધી મુક્તાનંદ સ્વામી જીવા ખાચરની બધી વાતો સંભળાવે અને જીવા ખાચર સાંભળે પ્રેમથી. પછી રામાનંદ સ્વામી મળ્યા પીપલાણામાં. પછી રામાનંદ સ્વામી મહારાજને ગાદીએ બેસાડ્યા. એ બધી વાતો. રામાનંદ સ્વામી સ્વધામ ગયા. પછી શ્રીજી મહારાજ દેસાવડમાં ફરી સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રતાપ ખૂબ વિસ્તાર્યો, જબરજસ્ત. એ બધી મુક્તાનંદ સ્વામી વાતો કરી. જીવા ખાચરને મહારાજની વાતો બધી સંભળાવી. એ બધા સાંભળ્યા. સાંભળીને જીવા ખાચર પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. અને મુક્તાનંદ સ્વામી પાસે સાંભળેલા ચરિત્ર શ્રીજી મહારાજની આગળ કહ્યા પોતે પાછા. હો, કથા સાંભળી, યાદ રાખવી અને બીજાને સંભળાવવી કામ છે ને. તમે કેટલી સંભળાવો ગયા હતા?
જીવા ખાચર કથા સાંભળી મહારાજના ચરિત્રો અને શ્રીજી મહારાજને કીધું પાછું લ્યો બધી વાતો મહારાજને સંભળાવવી. મહારાજ બહુ રાજી થયા હો. ભગવાનના ચરિત્રો આપણે સંભળાવીએ ને ભગવાન રાજી થાય. ભગવાનને કથા વાર્તાનો તો બહુ શોખ. આપણે કથા વાર્તા કરીએ તો ભગવાન આવી જાય આપણી સભામાં. આપણે દેખાય કે ભલે ન દેખાય પણ ભગવાન પ્રગટપણે સભામાં બિરાજમાન હોય જ છે અને રહે જ છે. સભામાં આવીને બેસે એના ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. કથા તો બધી યાદ જેટલી રે એટલી બધી યાદ ના પણ રે. આમ આપણે રાખવી ન હોય એટલે થોડીક રાખવાની જો હોંશ તો રે પણ ખરી એવું કાંઈ નથી. સંસારનું બધું યાદ રહી જાય. 25 જણાને રૂપિયા દીધા હોય તો બધાને ખબર હોય આને એટલા દીધા આને એટલા દીધા યાદ પડ્યું હોય. લ્યો સાચું કેજો આને કઈ લેવાનું બાકી છે આના આવી ગયા છે નોંધે કરી હોય અને મોઢામાં પડ્યું હોય એ બધું મગજમાં પડ્યું હોય બધું લ્યો. પણ ભગવાનની વાતો હોય વિસરી જાય. જે જીવનો ઢાળો છે તે શ્રીજી મહારાજ સાંભળીને રાજી થયા કે તમે આટલી કથા સાંભળી અને આટલું બધું યાદ રાખ્યું. એટલે આમ બધી કથા યાદ ન રહે પણ મહારાજને એક ચરિત્રો છે ને એ જો તમે યાદ કરો ને તો યાદ રે ન રે એવું કઈ નથી. છપૈયાની યાત્રા કરી છે ને તમે બધા કરી છપૈયાની યાત્રા સંભારો કોઈ દિવસ છપૈયાને ક્યારે હવારે હાજે ઉગતી વખતે મજા આવે ત્યારે અમારે ને વાહ એ સરસ કહેવાય. 24 કલાકમાં એકવાર સમય એવો હોય તમારો કે છુપૈયાની યાત્રા સંભાળી લેવી. મહારાજના ચરિત્રો આમ લાગઠ હાલ્યું જાવું લાગઠ. પહેલા તો જન્મ સ્થાનક ત્યાંથી શરૂઆત કરવી. હું તમને ટૂંકમાં કહી જાઉં. જન્મ સ્થાનક મહારાજ જ્યાં પ્રભુ પ્રગટ થયા ત્યાં, પછી સામે જુઓ તો મોટી છત્રી છે ત્યાં આંબલી હતી. આંબલીના ચોતરા નીચે ઘનશ્યામ મહારાજ ચોતરા ઉપર ઓટા ઉપર બહુ લીડાઓ કરેલી. ગંગાજળિયો કૂવો બાજુમાં છે, એની બાજુમાં ગોમતી ગાયની ગમ્માણ છે. મહારાજ ઘાસ આડા હંતાઈ ગયા હતા ને લીલાઓ છે કેવી મહારાજની બધું યાદ કરાય. પછી મંદિર ઉપર ઘનશ્યામ મહારાજ બિરાજે છે એના દર્શન કરીએ. મોટા મંદિરમાં ભગવાનના દર્શન કરીએ. નારાયણ સરોવર, પછી આ ધર્મ ભક્તિના બે ઓટા છે ત્યાંથી દહીં આંબે જવાય. કાલિદત્તને માર્યો તો ઘનશ્યામ મહારાજે ત્યાંથી પછી આગળ હાલે જાવ આમ તો પછી ત્રિખોણિયું ખેતર આવેલું એક જોયું ને. ત્યાંથી પછી મીન સાગર જાઓ, મધુવૃક્ષ હતું ઈ, તળાવ, ત્યાંથી સીધા ભૂતિય કોઈ નીકળી જાઓ. ત્યાં કેવી લીડાઓ કરી. બસ આમ હાલ્યું જવાનું. બસ ભૂતિયા કુવાની બાજુમાં થોડાક આગળ જાઓ દક્ષિણમાં એટલે શું આવે ખબર? જીરાભારી સરોવર આવે. જીરાભારી અને તીનવા ગામની વચ્ચે કૂવો માસીનો પ્રસાદીનો, એને યાદ કરીને પછી ત્યાંથી નીકળો. પછી ક્યાં જવાનું? પાછું છપૈયા આવવાનું. છપૈયા રસ્તો ઈ ને પાછો. તમે ગાડીથી ગમે તેમ યાત્રા કરો, આમ ગોઠવી લેવું એક ક્રમ ગમે તેમ અનુકૂળ આવે. પછી પિરોજપુર આવવાનું. જાંબુડાના દર્શન કરીને પછી બહિરી કૂવો છે ત્યાંથી પછી આમ જવાનું મોક્ષ પીપળો. ત્યાંથી ખાંભા તલાવડી જવાનું. ખાંભા તલાવડી દર્શન કરીને પછી ત્યાંથી જવાનું નરેચા ગામ. કલ્યાણ સાગર છે, જોયું ને? જોયું. કલ્યાણ સાગર થી પછી સીધા નીકળી જાઉં છે ગૌ ઘાટ. ઘનશ્યામપુર ગામ છે, ગૌ ઘાટ. મહારાજ બહુ લીડાઓ કરી, ગાયો ચારવા જતા છે ત્યાં. એ દર્શન કરીને પછી રોડે રોડ સીધા છેટ શ્રવણ તલાવડી. કેટલા અંધજનોને મહારાજે આંખો આપી હતી. શ્રવણ તલાવડીમાં સ્નાન કરી લેવું. ત્યાંથી પાછા વળો એટલે એક મહાદેવજી આવેલા. મહાદેવજીનું નામ ભેટિયા મહાદેવજી છે લગભગ. ત્યાં યાદ રાખવાનું ઘંટડી. મહાદેવજી ઉપર ઘંટડીનો ઓળો ભારો છે, જોયો હતો નાની નાની ઘંટડીઓ. આ બધી ઘંટડી છે ને એવી આટલી બધી લટકાવેલી છે શિવલિંગ ઉપર. ત્યાં પગલે પધરાવ્યા છે મહારાજને. એ દર્શન કરીને પછી જંગલેશ્વર મહાદેવ છે એક જંગલમાં. ગામનું નામ છે લોહગંજરી. જો
ત્યાં દર્શન કરવાના. ત્યાંથી નીકળો પછી રામસાગર આવવાનું. રામસાગરથી વચ્ચેથી સીધો રસ્તો નીકળી જાય. ત્યાંથી જાઓ તો કેવું આવે, જાઓ બોલા બોરા ખાતા હતા ઘનશ્યામ મહારાજ. જોયું નથી જોયું? કુસમી ગામ જો આમ પેલા સ્વામી જોડે ગયા હતા, છપિયામાં કથા કરવા ગયા હતા. કુસમી ગામ પગલા તો પછી બનાવ્યા, હવે છે ત્યાં ચરણારી. કુસમી ગામમાં મહારાજ એક ઊંચી બોરડી હતા. બોરડીમાંથી બોરા જમ્યા હતા. એને રખેવાડ આવીને માથાકૂટ કરવા માંડ્યો, જેમ તેમ બોલવા માંડ્યો, હાથ ચાલી લટકાઈ દીધો છે ઊંચી ડારમાં. પછી ભાગી ગયા. એના મા બાપને ખબર પડી, સીડી લઈ અને માનો ઉતાર્યો નીચે. લ્યો આવી અદભુત લીડાઓ. ત્યાંથી આગળ જાઓ એટલે સીધું નિવાદા ગામ છે. કૂવો ખોદાવતો તો એક ગામનો દીવાન અને 15 જણા અંદર દબાઈ ગયા હતા. ઘનશ્યામ મહારાજ ધૂન કરાવી 6 કલાક અને માંથી નીકળ્યા બધા. ત્યાંથી પછી આગળ જાઓ તો પછી મખૌડા ઘાટ જવાનું, તરગામ, અયોધ્યા, સરજુમાં સ્નાન કરી લેવું, પાછા છુપૈયા જઈ જન્મસ્થાનક જઈને વિરામ કરવાનો. બસ આ છુપૈયાની યાત્રા થઈ ગઈ છે ને. દરરોજ એકવાર સંભાળી લેવી. કમસે કમ પૂજામાં 2, 3, 4 દંડોત કરી, દંડોત કરતા કરતા આ બધું સ્થાન સંભાળી લેવા. આમ આત્મા પાવન થઈ જાય. એવું તો યાદ રહે કે ન રે? બધું યાદ રહે એવું હોય. અભ્યાસ જોઈ મહારાજ જીવા ખાચર પાસેથી આ બધા ચરિત્રોની વાતો સાંભળીને પ્રસન્ન થઈને મહારાજ કે તમારો પરિવાર છે ને એને બધાને આ બધી વાતો કરજો. કે તમે કરો કોઈ દિવસ તમારા ઘરના માણસોને ભેગા કરી અને ભગવાનની વાતો સંભળાવો કોઈ દિવસ. મહારાજ કે તમે સંભળાવજો બધી વાતો. મહારાજ કે આવી વાતો સાંભળશે તો એમનો સત્સંગ છૂટશે નહીં. આટલો ફાયદો. આપણે સત્સંગી છીએ પણ ઘણીવાર આપણા પરિવારમાંથી, છોકરાઓમાંથી કે પોતરાઓમાંથી સત્સંગ હાવ છૂટી જાય. હો, પૂજા પાઠ બંધ થઈ જાય, તિલક ચાંદલા બંધ થઈ જાય, ખબર તમને? મંદિરમાં જવાનું બંધ થઈ જાય. ખાલી સત્સંગના દીકરા કહેવાય, બાકી કઈ હોય નહીં. શું કામ સત્સંગ છટકી જાય છે? આ વાતો નથી મળતી, કાંઈ મળતું કાંઈ છે નહીં એટલે છટકી જાય. ભાગ્યશાળી હોય તો ન મૂકે પણ સત્સંગ ઓછો થઈ જાય અંતરમાં. મહારાજ કે એવા ચરિત્ર કેવા? કારણ કે લોકમતી વિપરીત કરાવે, સત્સંગ કો જોગ ખોવાવે, દારૂ લીલા ગર ભાંગ ધતુરા, ગમે તૈસે જન હોય ચતુરા, પીબત મતી વિપરીત કરાવે, બોલે કો તબ તેહી ઠાન ઠરાવે, નારી ધન ગામ કે ગ્રાસા, તરત મતી કો કરે સોનાશા. શું કે શ્રીજી મહારાજ? આ સંસાર એવો છે કે માણસની બુદ્ધિ હાલતે ફરી જાય. સતત સત્સંગનો યોગ હોય તો બુદ્ધિ ફરે નહીં, બુદ્ધિ પવિત્ર રહે. સત્સંગનો યોગ ખોઈ નાખે. જો સંસારનો યોગ થઈ જાય તો સત્સંગ ખોઈ નાખે એનો. કેવું છે બધું આ સંસારની વાતો, જગતના વિષય, જગતનો યોગ, નબળા માણસનો યોગ. મહારાજ કે ગમે એટલો હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, ભણેલો ગણેલો હોય, વિદ્વાન હોય, પંડિત હોય, પણ દારૂના શીશા ચડાવે તો મગજ ઠેકાણે રે કે ન રે? ન રે. હોશિયાર હોય તો રે, દારૂ ચડાવ્યો તો ચડી જાય કે ન ચડી જાય? મારે શું કે દારૂ, લીલાગર, ભાંગ, ધતુરો. જો ધતુરો ખાજો તો ખબર પડશે મગજ કેવો થાય. ટ્રાય કરજો, ટ્રાય. સમજા કે નહીં? ધતુરો ડેડા થાય ને ધતુરામાં ખાતા નહીં હોય ને મગજ ફરી જશે પાછો. સમજા કે નહીં? ડોક્ટરને દાખલ કરવા પડશે, શીશા ચડાવવા પડશે, બોટલ. એટલે એ બધી વસ્તુ એવી છે કે ગમે એવો બુદ્ધિશાળી હોય પણ એનો મગજ ફરે. ભગવાનનો ભગત હોય ને શીશો ચડાવે ને
તોય મગજ ફરી જાય હો. એ કે ભગવાનનો ભગત કાંઈ ન થાય, એ રેવાડો મહારાજ કે બધાને અસર કરે વસ્તુ એવી છે, વિપરીત મતિ કરાવે. અને જેવું કેફી પદાર્થનું સેવન કરવાથી વિપરીત મતિ થાય છે, એવી વિપરીત મતિ દ્રવ્યથી પણ થાય છે, એટલે પૈસાથી પણ થાય. ગામ, ગરાશ, નારી, ધન, પુત્ર, તાત, ભ્રાત આ સૌથી પ્રિય ગણાય છે. પોતાનો પરિવાર છે ને એના કરતા દ્રવ્ય વિશેષ ગણાય છે. સગા ભાઈ હોય, સગા બાપ હોય, સગો પુત્ર હોય, પણ પૈસાની જયારે ઘણી વાત આવે ને ત્યારે બધા ઝઘડા કરાવી નાખી. નથી થતા? ભલે ઝઘડા થાય કે નથી થતા? બાપ દીકરામાં ઝઘડા થાય. લ્યો, વાડી વેચાણી હોય, 2-3 કરોડ રૂપિયા આવી ગયા હોય, હવે શું કરવું? આનું ઉપાધિ થઈ પડે ઘરમાં મલકની. કેટલાક હરિભગત કે સ્વામી અમે વાડી વેચતા જ નથી, એટલા સારું. લ્યો, બસ વાવેતર કરીએ ને એટલા મળે રાખે. લ્યો, વેચવા જાય તો 4 કરોડ મળે એમ છે, પણ નાખવા ક્યાં 4 કરોડ ને? અને એવા 4 કરોડ આવે તો પછી એને બાંટવા કેમ? કે ઉપાધિ થઈ પડે મલકની. સમજા કે નહીં? પરિવાર વહાલો છે, પત્ની હોય, પુત્ર હોય, મા બાપ બધું વાલું છે, પણ બહુ ગામ ગરાસ કે જમીન ઘણી બધી આવી જાય કે પૈસો આવી જાય ને તે બધાનું વિખવાદ કરાવી દે. યા નશા જેવું મહારાજ કે હા ધતુરો કે ભાંગ પીવો, શિવરાત્રી આવશે હમણાં, નથી જતા ને કોઈ શિવના મંદિરમાં ભાંગ પીવા? હે જાઓ, કોઈ જાઓ ભાંગ પ્રસાદ લેવા? જાતા નહીં હો ને, મનાઈ છે ભાઈ આપણેથી ભાંગ. આમાં નામ આવ્યું, લ્યો લીલાગર ભાંગ કે ધતુરા પીવે તો મગજ ફરે. એ ભલે માઠું પાતા હશે તમને વધારે. અમે એક ગામમાં ફરવા ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયા, ભૂકંપ પહેલા, વાગડ મંજર તાલુકામાં. તે 2 સંતો હતા. અમે હાંડો લઈને એક જણ આવેલો, સ્ટીલનો હાંડો ભરીને, સ્વામી આજે શિવરાત્રી છે, પ્રસાદ લ્યો. પ્રસાદ શેનો પ્રસાદ? ભાંગ નો કે લ્યો. મેં કીધું ભલામણ બહાર નીકળ મંદિરમાંથી જલ્દી બહાર ગયો. એ તો અહીંયા ખાલી દીધું ગુજરાતમાં. દક્ષિણ ભારતમાં જાઓ તમે, શંકરના મંદિરમાં ભાંગ આવા નથી દેતા ત્યાં કને બ્રાહ્મણો. અને અહીંયા બધા ઠસાવી દીધું શંકરના પૂજારીઓ કે શિવરાત્રી નથી ભાંગનો પ્રસાદ લેવો જ પડે. કે કયા શાસ્ત્રમાં છે લેવો પડે? મને બતાવજો ક્યાંય હોય તો. ના લેવાય. આપણે ભગવાનના ભગત થી ભાંગ કોઈ દિવસ પીવાય જ નહીં. એ શંકર ભલે પીતા, સમજા ને? શંકર ભલે પીતા. શંકર તો ઝેરે પીધું તું. સમુદ્ર મંથન થયું ને, હે નવીન સાંભળી કથા? સમુદ્ર મંથન થયું, પેલું ઝેર નીકળ્યું, કડાકૂટ ભયંકર ઝેર. આખી ત્રિલોકીને બાળવા લાગ્યું. બધા ભાગા, બધા મરી જાશું ક્યાંક. કોણ પીવે હવે એને? ભગવાને, શંકર ભગવાનને કીધું કે તમે ઝેર પીવો ગયા. એટલે સતી કે હમણાં ઝેર નીકળ્યું, અમૃત નીકળશે પૂછવા નહીં આવે કે? હા, એ તો ઝેર પીવાનું કે છે. શંકર ભગવાન કે ભગવાન પોતે કે છે એટલે આપણે માનવું પડે ને. બીજા દેવતા કહેતા ન માની, આ તો ભગવાન ખુદ કે છે. કેવું કાતિલ ઝેર હતું. શંકર ભગવાન હથેળી લઈને જ્યાં પીવા ગયા ને તો એનો ગળું બહાર નાખ્યો. શંકરનો કંઠ કાળો થઈ ગયો. હવે એટલે નીલકંઠ નામ પડી ગયું મહાદેવજીનું. પણ નીલ એટલે કાળું, કંઠ. શંકરનો તમે કંઠ જોશો તો હાવ ઘાટો બ્લુ હશે. ઝેર પીધું તેથી કાળો થઈ ગયો. હુકાવી દીધું ગળામાં જ, અંદર જાય તો એને હેરાન કરે એવું હતું. તે થોડાક ટીપા પડી ગયા ને આચમની કરતા, એ કોઈ કેટલાક વનસ્પતિઓ લઈ લીધી ને, સરબ ને વીછી ને કેટલાક જનાવરોમાં ઝેર આવી ગયું. બધું એ ચાખી ગયા જરા. કેટલાક માણ ચાખી જાય ને તો માણમાં ઝેર આવી જાય. લ્યો, આ બધું ઝેર છે. આ પડી ગયેલું કઈક હોય છે ને, બધું ઝેર છે. ધીમું ઝેર, ધીરે ધીરે કામ કરે. કોક દી કામ તો કરે. શંકર ભગવાને ઝેર પી અને બધાને સુખી કર્યા. ત્રિલોકી દુખી હતી એટલા માટે એને પીધું હતું. એટલે ભાંગનો પ્રસાદ શંકરના મંદિરમાં શિવરાત્રીના દિવસે દર્શન કરવા જાઓ, જેટલા મહાદેવના મંદિરો દર્શન કરવા જાજો, પણ ભાંગનો પ્રસાદ લેવો પડે એવું કોઈ વિધાન શાસ્ત્રનું નથી અને જરૂર પણ નથી. અને પીવાથી દોષ લાગે ઉલટાનો, પુણ્ય એક બાજુ રહેવા દો. શ્રીજી મહારાજની આજ્ઞા નથી, નિષેધ છે. તો એ બધી વસ્તુ કેફ કરનારી છે. એમાં એક દ્રવ્ય છે ને, એ
માણસને નશો ચડાવી દે, કેફ કરી દે. ઘણી બધી વાતો એવી છે. એક ઉંદરડો નીચે દ્રવ્ય દાટેલો, એના ઉપર કૂદકો મારે તો સિક્કામાં ચડી જતો. લ્યો, આટલો પાવર ક્યાંથી આ ઉંદરડામાં? નીચે દ્રવ્ય દાટેલો હતો, એનો પાવર હતો. દ્રવ્ય કાઢી લીધું, ઉંદરડો હાવ લેલો થઈ ગયો. લ્યો, બે છોકરા હતા, બે ભાઈબંધ, એવા ને એવા બે હરખા જતા હતા ક્યાંક. પાણીનો છેલ્લો આવ્યો, હવે ટપી જાઉં. એક ટપી ગયો ને બીજો મેં પડી ગયો. બીજી વાર ટ્રાય કરી તો ઈ ટપી ગયો, બીજો ન ટપી ગયો. આનું કારણ શું તપાસ કર્યું. આગલો છોકરો કે મારા ખીચામાં રૂપિયા છે, રૂપિયા, એટલે તારા કાની છે તો મારા કાને કાંઈ નથી, તો ના ટપી હગે ને કે લ્યો. એટલું કામ કરે છે મહારાજ કે દ્રવ્ય, એમાં એટલું એક નશો હશે માણસને, એનો નશો ચડી જાય ને તો જેમને તેમ કરી નાખે. હો, એટલે શ્રીજી મહારાજ કે કદાચ દ્રવ્ય આવે છતાં પણ નશો ન ચડે તો કે સત્સંગ જીવનમાં હોય તો એ પચાવી શકે એમ. નહીતર કેટલાક દાખલા એવા છે કે અમુક જણાને લોટરી લાગે ને લાખો કરોડ રૂપિયા લાગી જાય ને લોટરી, તો એમાં હાવ ગાંડો થઈ જાય માણસ. કામના શું રૂપિયા? ખબર પડે મને આટલી લોટરી લાગી અને ગાંડો, બસ મગજ ચસકી જાય. એવા એ દાખલા થાય છે. તો એ બધું કેપ, એ દ્રવ્યનો કેપ બહુ જબરો છે મહારાજ કે. હો, એના થકી બચવું હોય તો સત્સંગ કરો. બસ ભગવાનના લીલા ચરિત્રો ગાવવા, સાંભળવા, ઘરમાં એવું વાતાવરણ રાખવું, ભગવાનની વાતો થાય, ભગવાનની વાતો સંભળાય. અને મહારાજ કે દ્રવ્યમાં વધુ લોભ રાખે તો એનું માથું ફર્યા વિના રહે નહીં. માથું ફરી જાય માણસનું. ઉગમણું હોય આથમણું લાગે ને આથમણું હોય ઉગમણું લાગે. એટલે આ બધું છે, તકલીફો ઘણી છે. મહારાજ કે માણસને જયારે સત્સંગ થાય છે ત્યારે સુખ અને દુઃખ આપનારા કર્મ એના બધા બળી જાય છે. આ લોકમાં સુખ દુઃખ ભર્યું છે, પણ સત્સંગથી આ બધું કર્મ બળે છે. અને સંતના વચનથી ઈશ્વરને શરણે થાવું એ સાધન સર્વે સાધનમાં અધિક સાધન છે. ભગવાનને શરણે થાવું. આ બધી વાતો શ્રીજી મહારાજે જીવા ખાચરને સંભળાવી. ત્યારે જીવા ખાચર શ્રીહરિને કે મહારાજ, શરણે થયેલા પુરુષના લક્ષણ કેવા હોય ઈ કયો. શરણે થયા હોય તમને, એના લક્ષણ કેવા, કેવો માણસ હતો ભગવાનને શરણે થયો કેવાય. ત્યારે શ્રીજી મહારાજ કે જેને જે શરણે હોય તેના વચનમાં વર્તે, પોતાનું ધાર્યું મૂકી દે, એ શરણે થયો કેવાય. પોતાના મનગમતું કરવાનું મૂકી દે અને ભગવાનનું ધાર્યું કરે, શરણે થયો. આપણા ભુજના સુંદરજી સુથાર સરદાર ગયા હતા અને મહારાજના દર્શને ગયા. મહારાજ પૂછ્યું કોણ? તો કે દાસ છે આપના શરણાગત વત્સલ. શરણાગત વત્સલ ભગવાન, આપને શરણે છું. મહારાજ કે લક્ષણ શું દાસના? તો સ્વામી કેમ કરે? મહારાજ કે સાધુ થઈ જાઓ. લ્યો, રાજાના કપડા ઉતારી નાખો, ભગવાન કપડા પહેરી લ્યો, દાઢી મૂછ ઉતારી નાખો, મારું બધું ઉતારી નાખી લો. લક્ષણ જીતી દાસના. કાશીની યાત્રા કરવા મોકલી દીધા તો રવાના થઈ ગયા, મનમાં કઈ વિચાર્યા વગર. ભુજના રાજાનું ખાંડું લઈને ગયા હતા. લ્યો, નારિયેલ અને તલવાર લગ્ન કરવા ગયા હતા. લ્યો, રાજાનો મોભો એવો હતો કે પરણવા જવું હોય ને કન્યાને તો એ પોતે ન જાય, એની તલવાર પરણી આવે. હા, પોતે ન જાય, પોતાનો મોભો કે બાયડી હારું આપણે શું કેમ જાય કે લ્યો ન જાતા. લ્યો, પત્ની માટે એ નારિયેલ ને તલવાર જાય, એને ફેરા ફરે ને એની સાથે લગ્ન થાય, વિધિ વિધિ પછી ઘરે લઈ આવે. આ કામ લઈને સુંદરજીભાઈ ગયા હતા, પણ મહારાજને કહેવાથી સાધુ થઈને રવાના થઈ ગયા. પછી મહારાજને પૂછ્યું કેમ કર્યું? મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ભગવાન છો, જે કરતા હશો બરાબર કરતા હશો, પણ અમને એક ઠરવાનું ઠેકાણું હતું ભુજનગર. આ લોકો જયારે દેશી લોકો બહુ હેરાન કરે ત્યારે કચ્છમાં હાલ્યા જતા, ભુજમાં શાંતિથી રહેતા. મુક્તાનંદ સ્વામી તો પહેલેથી ભૂમ્યા. ભુજમાં સત્સંગ કરાવનારા મૂળ મુક્તાનંદ સ્વામી, શરૂઆત એને કરેલી.
સુંદરજીભાઈ ને હિરજીભાઈ રાજાના કારભારીઓ એ સત્સંગી એટલે કોઈ નામ ન લે. તો મહારાજ કે પાછા બોલાવો, વળી પાછા બોલાવે ને વળી ફેરી કપડા પહેરાવ્યા ને એવું મહારાજ કરાવ્યું. હો તો જીવા ખાચર પૂછે કે શરણે થયેલા લક્ષણ શું? મહારાજ કે ધાર્યું મૂકી દે, જેને શરણે થયા હોય એનું ધાર્યું કરે. દર્દી હોય, બીમાર માણસ ડોક્ટર પાસે જાય, વૈદ્ય પાસે જાય, વાત કરે કે આ બધી તકલીફ છે, તો એ દવા લખી દે હો, અને ચરી આપે. ચરી એટલે કરી પાડવાનું. આટલી વસ્તુ તમારે નખાવી એમ, ખાટું ખારું તીખું કે જે નડતું હોય એ ના પાડે એમ, તો એ કરી પાડવી પડે દર્દી માણસનું. ડોક્ટર કેમ કરવું પડે ને કે ન કરવું પડે? ડોક્ટર કેમ કરવું પડે? ઘણી વાર સાધુ કેમ માણસ ન કરે, ડોક્ટર કેમ કરવું પડે? કારણ કે હાજુ થવું એથી જન્મ મરણનો જેને રોગ લાગ્યો હશે અને ભવસાગર માંથી છૂટી જવું છે, તો સાધુ કેમ કરવું પડે ભાઈ? ભગવાનને વરી ચૂકેલા સાધુ અને ભગવાનમાં જોડનારા સાધુ ઈ કેમ કરવાથી જ જીવનો ભવસાગરનો જે રોગ છે ઈ રોગ મટે છે, નહીતર રોગ મટે નહીં. ડોક્ટર કેમ કરવું પડે? આ સાધુ ડોક્ટર છે, સમજા ને, જન્મ મરણનું દર્દ ટાળવા માટેના.